નમસ્કાર મિત્રો, ધાનેરા તાલુકાના રવિધામ ખાતે જે ભંડારા મહા મહોત્સવનું આયોજન આજથી શરૂ થયું છે, જેમાં 2 દિવસ મહાસંમેલન છે. એને લઈને અહીંયા અનેક પ્રકારની એવી સુવિધાઓ કરવામાં આવી છે. એ ખરેખર ગર્વની બાબત કહેવાય. અહીંયા જોઈ શકો તો તમે મારી પાછળ છે ફુવારા લગાવવામાં આવે છે, જેથી કરીને લોકોને આ આવી ગરમીથી રાહત મળી રહે, જેને લઈને અમુક અંતરે ફુવારા લગાવવામાં આવ્યા છે. અંદર પણ પંડાળોમાં આવી રીતે 8 થી 10 પંડાળો છે, એમાં અંદર પંખા લગાવવામાં આવ્યા છે અને એની સાથે સાથે એના અંદર પણ નાના ફુવારા લગાવવામાં આવ્યા છે, જેથી કરીને લોકોને ગરમીથી રાહત મળી રહે. આપણી સાથે અહીંયા લોકો છે, એમની સાથે વાત કરીશું. કેવા પ્રકારનું આયોજન છે અને આ બધા વ્યવસ્થા જે કરવામાં આવી છે, કેવા પ્રકારની વ્યવસ્થા? તમે જોઈ શકો છો કે આજે અને આવતીકાલે શ્રી 32 રાજપુરી સમાજનું એક મહાસંમેલન છે અને એના ભાગરૂપે આજે સવારમાં કળશ યાત્રા નીકળી અને સમગ્ર સમાજે ખૂબ ઉત્સાહથી એમાં જોડાયા. ત્યારબાદ અહીંયા સંતોનું આગમન થયું, એમનો સત્સંગ ચાલે છે અને અલગ અલગ મંડળના સંતો આજે અહીંયા રવિધામમાં આવ્યા છે. અને આપ જોઈ શકો છો કે વિશાળ સંખ્યામાં જે એક અલૌકિક આપણા માટે કહેવાય એવો ભંડારા મહોત્સવ આપણા સમાજ માટે ગૌરવની ક્ષણ છે. અને એમાં નાના માઇક્રો પ્લાનિંગ આપણને જોવા મળી રહ્યા છે, જેમ કે ગરમીની રાહત માટે આપ જોઈ શકો છો કે તમામ લોકો એક ફુવારાની વચ્ચે રહીને આનંદ લઈ રહ્યા છે ગરમીનો અને એમાં ઠંડક મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એવી જ રીતે તમે જુઓ તો 7 હોમ છે, જેમાં ભોજન વ્યવસ્થા રાખેલી છે. સામે મોટું પંડાલ છે, એમાં સત્સંગ ચાલે છે અને સાંજે ભવ્ય ભજન સત્સંગ રહેશે અને નામી અનામી કલાકારો અહીંયા પધારેલા છે. બીજા પણ છે, કેવા પ્રકારની વ્યવસ્થા રમેશભાઈ પુરોહિત રામપુરા, કેવા પ્રકારની વ્યવસ્થા કરતા? 3 વર્ષથી આ કાર્યક્રમને લાગીને ઘણો કામ ચાલુ થયા છે અને ઘણા સ્વયંસેવકો, હજારો સ્વયંસેવકો અહીંયા જોડાયા છે. અને કોઈ પણ નાની મોટી કોઈ પણ થાય તો હજારો સ્વયંસેવકો ત્યાં દોડી આવે છે અને આ કાર્યક્રમને બનાવવા માટે 3 વર્ષથી કામ ચાલે છે. અને અહીંયા શાંતિ ઘણા હજારો ઝાડકાઓ આવ્યા છે, ત્યાં આપણી પર્યાવરણને બચાવવા માટે ઘણીવાર પ્રયત્ન કર્યા છે અને નાના મોટા કામો કર્યા છે. યુવાઓ કેવા પ્રકારની સેવાઓ આપી રહ્યા છે? દરેક ગામ દીઠ યુવાનો સ્વૈચ્છિક જોડાયા છે અને એમને ખબર છે કે આ ભંડારામાં આવશે ગુરુદેવનું જે મહત્ત્વ છે અને અનુલક્ષીને અને શ્રી 1008 સત્યાનંદજી મહારાજના અનુસંધાનમાં આજે યુવાનો દરેક વ્યક્તિ કાર્યકર્તા સફળ સંચાલન કરી રહ્યો છે. આપ જોઈ શકો છો 12 વાગ્યાનો સમય છે, પણ જમવાનું જે ટ્રાફિક છે એકદમ હળવું થઈ ગયું છે. મતલબ જમવાની વ્યવસ્થામાં એકદમ પરફેક્ટ મેનેજમેન્ટ આપણને આંખે ઉડીને દેખાઈ રહ્યું છે. લોકોમાં ભંડારા મહોત્સવને લઈને કેવા સમગ્ર સમાજે ભંડારા મહોત્સવને પોતાનો એક વ્યક્તિગત પ્રસંગ, જેમ આપણે કહ્યું કે એમાં રામ મંદિરનો કેવો પ્રસંગ હતો, એ જ પ્રસંગને ગુરુદેવના સાનિધ્યમાં આપણે ઉજવી રહ્યા છીએ. દરેક પોતાના પોશાકોમાં તૈયાર છે અને જે રાજપુરી સમાજની ઓળખાણ છે એ પરિવેશમાં સમગ્ર બહેનો અને ભાઈઓ તૈયાર થવા સવારથી આવ્યા છે. અને આ મહોત્સવ 3 દિવસ અતિ ઉત્સાહથી ચાલશે અને સમગ્ર 32 રાજપુરી સમાજ માટે એક અનેરો ઉત્સાહ છે. જે તે પ્રમાણે આપ જોઈ શકો છો, અહીંયા અલગ પ્રકારના આયોજનો કરવામાં આવ્યા છે અને ખાસ કરીને યુવામાં અને 32 પુરોહિત સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હિતેશ પુરોહિત, રાજગુરુ ન્યૂઝ, ધાનેરા.